કા ભેરુબંધ, એ ભેરુબંધ, આ રાણીજીનું વેલડું આવી ગયું હો, અને એના ભેગી 2-5 વડાયણું હોત છે. આમ જો ને તું, એ વડાયણું એટલે શું એની તને ખબર છે ને? હે, એ દાસિયું દાસિયું અને ઈ દાસિયુંમાં 1-2 ડોસી છે, તો 1-2 જવાનડી હોત છે, એમાં ક્યાંક આપણો જોગ થઈ જાય. દે તાલી. તારે તો હાથ જ નથી, કા 5 પગ જ છે. નહીં 4 પગ જ છે. પણ કાંઈ વાંધો નહીં. હવે ભેરુબંધ, તું જરાક હણહણીને આ હરજી હરક પદુડાને હા કે તો તારી ભાભીનો જોગ કરી આવું. હે હે કીધી હા કીધી. તો તને ભાભી મળશે, અને દિયર થવાનો તને લાવો મળશે, અને મને બૈરી મળશે. જાઉં છું હો, જરા ઝપટ કરું. જોયું ને અમારું ઢેલડી નગર? અમારા ઢેલડી નગર ના જુવાનિયા મોરલા જેવા હો. હા, આ તમારા જેવું હારું માં ભાળે ને તો તરત દેખી ઉઠે. મ્યાઉ મ્યાઉ. અરે ડોકના 3 કટકા નાખે. ક્યારે આવ્યા? આવી ગયા ને? શું નામ રાખ્યા છે? મારી માને પૂછી આવું. અરે માને પૂછવા જઈશ ને તો હાથા ખાવાનું મુહૂર્ત વીતી જાય છે. હાલ હાલ, હું તને હારામાં હારા મહિલા હાઠા ખવડાવું, મોટી મોટી કાતરી વાળા. તું જેમ એને ચાવીશ ને એમ બહુ રસ આવશે. હાલ હાલ, તને હારામાં હારા હાઠા ખવડાવું. હાલ તું તારે, હાલ 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 તું તારે. પણ મારો શેરડીનો સાંઠો નાખી કાં દીધો? અરે ભાઈ, તો જૂનો થઈ ગયો, તો હું તને બીજા દઉં. આટલા બધા શેરડીના સાંઠા? હા, આમાંથી તને ગમે ઈ તું તારે લઈ લે. હાલે, આ બહુ મીઠો છે. ખા. હા ના હો, ઉભા રહ્યો, હું મારી માને પૂછી આવું. અરે ભાઈ, એમ વાતે વાતે માને પૂછવા ન જવાય, મુહૂર્ત વીતી જાય. હાલ, હડી કાઢ આપણે તૈયાર ચોરીમાં જટ ફેરા ફરી લઈ. અરે પણ મારી માને તો પૂછી આવું. સમજણી, અરે ઓ સમજણી. અરે આ તો મારી માં. અરે ઈ તો આપણને આશીર્વાદ દેવા આવે છે. હાલ હાલ, આ જટ સગડીને ફેરા ફરવા માંડ, ફેરા ફરવા માંડ. આ સગડીને ફેરા ફર. મારી સોડી હારે ફેરા ફરે છે. અરે ભાઈ, તમારી છોડી એરે ફેરા ફરવું છું, કઈ તમારી એરે થોડો ફરવું છું? હું બોલ્યો? મારા રોયા, ખબરદાર જો કોઈ દી મારી સમજૂડીના પડખે ફરક્યો છે ને તો આ ઘોડા હારે બાંધીને ગધેડો બનાવી દઈશ, સમજ્યો ને? આ તો તમારી છોડીને વાંધો આવશે. મને શું, તમારી છોડીને ગધેડા જેવા છોકરા થશે. ગઈ મારો શેરડીનો હાઠો ખાનારી ગઈ. પણ કઈ વાંધો નહીં, જઈ જઈને ક્યાં જાહે? ઈ છોડીનું ઘર કેટલે, હાથ લાંબો કરવું એટલે. અરે ગરલો મારો ડાયો ને જાળવે ચડી નાયો. અરે ગરલો મારો ઘેલો ને આજ ઉઠો છે વેલો. હુઈ જા, હુઈ જા. માં, એ મારી હોઠ ને. અરે અડધી રાતે શું મામા મંડાણી છો? પણ મને છોકરા વગર નીંદર નથી આવતી. અરે પણ અડધી રાતે તારા માટે ક્યાં છોકરું ગોતવા જાઉં? મને છોકરાને હલડું ના ગાવ ત્યાં સુધી નીંદર નહીં આવે છોકરું. અરે રે, તારું નખો જાય વાળા મુઈ. આટલી નાની ઉંમરમાં તને છોકરાને હલડા ગાવાનો રોગ ક્યાંથી લાગુ પડ્યો? માં છોકરું. એ રંભા ભાભી, ડેલી ઉઘડો. એ કોણ છે? અરે ઈ તો હું હરજી હરક પદુડો. એ તમારા ભાઈ ઘરમાં નથી એટલે ડેલી નહીં ઉગાડું. જોઈ આપણી આબરૂ, કોઈ ડેલી ઉગાડતું નથી. અરે ભાઈ, મારે અંદર નથી આવવું. તારી પાસે ડોકાબારી હોય ને તો એમાંથી મોઢું દેખાડો. એટલે શું કામ છે? આ ઓલી સમજુની માં રામબાઈ છે ને, ઈ હમણાં તમારો છગનીઓ માગવા આવશે, તો એને દેતા નહીં. કેમ? આ ઈ છે ને તે ઢાકણ છે, તે છોકરોને ભરખી જાય છે. તમે સમજ્યા ને? શું વાત કરો છો? હા, હું સાચું કહું છું. આ ગઈકાલે જ કેસરબેન નો છોકરો આખો ભરખી ગઈ. આ તો તમારો ને મારો દિયર ભોજાઈ નો સંબંધ રહ્યો ને, એટલે હું તમને કેવા આવ્યો છું. હમણાં આવતે ઈ રામભાઈ, અને તમારે તમારો છોકરો ભરખાવવા દેવો હોય તો દેજો, આપણી કઈ ના નથી. હવે તો દેવા જ નહીં. ડેલીએ ફરી આવી, પણ બધી એના છોકરા હાય ખામતા હુઈ ગયા છે. અરે અંબા બહુ, ઓ
એ તો હું રામભાઈ એ તારા સગનિયાને લેવા આવીશું. આ તારા સગનિયાને રમાડવાનું મારી સમજૂડીએ વેન લીધું છે. એ મારો સગનિયો સી ગયો છે રામભાઈ. અરે હુઈ ગયો મારો ગગલો, એની માં છે રૂપનો ડગલો. ઓહો મારા પીત્યા હરજીડાએ તો હાલરડા ગાય ગાયને મારી સમજૂડીને હાલરડા ગાવાના એવા પાડ્યા છે. એને ઘર નહીં, ઘોડ્યું નહીં, અને તોય રોજ રાત પડે હાલરડા ગાય છે. હું તો ખરી રોજ સોના મરસિયા ગાય છે ઈ. અરે વાળામાં કૂતરી વ્યાણી. અરે એ વાંડા, આ અડધી રાતે હાલરડા ગાયને આખા ગામની નિંદા કા હરામ કરે છે? હરામભાઈ, આ હાલેડા ગાવાનો તો રાજ મને પગાર આપે છે, પગાર. કા શું આ ઘોડાને મારા હાલેડા સાંભળ્યા વગર નીંદર નથી આવતી. તમને ખબર છે આ તો બાપુનો ઘોડો. તો પછી ધીમેથી ગાને, આખું ગામ કાં ગજવે છે? અરે ભાઈ ધીમેથી ગાઉં તો બાપુને કેમ ખબર પડે કે હરજી ઘોડાને હાલેડા ગાય છે? તમને ખબર છે અને નાનપણથી મારા હાલેડા સાંભળવાની ટેવ છે. અરે બળો તારો ઘોડો. મારો નહીં હરામભાઈ, આ તો બાપુનો. હવે ઉઘાડ તું તારે. હરજી ઘોડો ઈ તો મારો ભાઈબંધ કહેવાય અને તારો તો દિયર કહેવાય. એનો વાંધો નહીં. ઉઘાડ. ઘોડું ઘૂંઘટ. અરે પણ ઈ તો જનાવર કહેવાય, ઈ કઈ થોડું માણા છે. ઉઘાડ ઘૂંઘટ. હરજી ઘોડો. તું કામ મારી પૈણાની પેલી રાત બગાડસ? ઉભો રે ને મૂંગો. આ હમણાં પ્રભાતનો કુકડો બોલશે, સમજો ને? રાતે ઘોડો અને પ્રભાતે કુકડો, નેડ્યા વગર નો રીએ. ઉઘાડ. હરજી આ તારો ઘોડો. એ ભાઈ હવે નેડમાં કહું છું, મારી પૈણાની પેલી રાત બગાડમાં. બાકી સમજુ ઓલું તને યાદ છે ને, આપણે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં તા, પછી મેં તને મીઠો શેરડીનો કાંઠો ખવડાવ્યો, કેવી મજા પડી હતી નહીં? બેશરમ. અરે પણ તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ હતી. તે આજે તું આખી ને આખી મારા પ્રેમના વરસાદે પલળી જ જવાની છો. ઉઘાડ. હરજી ઘોડો. ભાઈ આ ઘોડાએ તો ઘર ગયેલું છે કહું છું. ઘડીક વાર મૂંગો રે ને. હરજી તું જાવ છો મારી માં પાસે સુવા? ન જવાય કહું છું. આજે પૈણાની પેલી રાત છે. અરે કહું છું પૈણાની પેલી રાતે માં પાસે નો હુવાય કહું છું. અરે કહું છું હા જા કહું છું પાછી વળ. ઓહો ગઈ તે મને પરણી છે કે એની માને? કા ભાઈબંધ નડી લીધું ને? હે હવે તારી પરિણાની પેલી રાત જદી આવશે ને તેથી હું ના નડું ને તેથી હું હરજી નહીં. પણ કહું છું સાસુજી, આ તમારી છોડી ઘોડાથી બીએ છે. આમાં મારે પરિણાની પેલી રાત કેમ ઉજવવી? નાના કોઈ સિંહ થી બે, વાઘ થી બે, દીપડા થી બે, હરપ થી બે, કોક ઉંદર થી બે, પણ આ તો ઘોડાથી બીએ છે. તો તમે એક કામ કરો, તમે અંદર ઓરડામાં સુઈ જાઓ અને હું અહીંયા બહાર આંગણામાં સુઈ જઈશ. ના હો, ઈ વાત નો બને. આ તો બાપુનો ઘોડો, એને એમ કઈ રેઢો ન રખાય. આ તમે એક કામ કરો, હું આ તમે ઘોડામાં હુઓ ને તો અમે બે જણા ઘરમાં હુઈ. ઓહો જમાઈ, તમે તો માથાના ફટકાણા છો. ઈ તો જેવા ભાગ હોય ને એવા ભટકાય સાસુજી. બાકી જો નાનપણથી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડામાં હુવાનો વખત નો આવત. લે હાલ હવે માલિકોર કઈ ઘોડો નથી, હું એકલો જ છું. હાલ કદ દવડીના દરવાજા બંધ. લે ડર માં, હું હરજીડાની હા હું છું. ઉગાડ. તમે બે જુગાડો ને? ના તારા હાથે જ ઉગાડી નાખ ને. પાછો ઘોડો. નક્કી તારી માએ જ એને કાંઈક કર્યું લાગે છે. ભડક્યો તારી માને જોઈને મારો ઘોડો ભડક્યો. નક્કી આ મારી ચાકરી ખોવડાવશે. અરે ટાઢો પડ મારા અન્નદાતા. આ તો મારા સાસુજી છે. એટલે ટાઢો પડ્યો. હા લ્યો આવ ને સાસુજી. ટાઢો પડી ગયો. લે હું તને હાલેડું ગાઉં. કુકડો બોલ્યો.